નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું ગજેન્દ્રસિંહ ચાવડા અને તમે જોઈ રહ્યા છો સોરઠ વેધર યુટ્યુબ ચેનલ. ખેડૂત મિત્રો, હાલ ઉનાળુ સિઝન છે, તેના મોટા ભાગના પાકોની કાપણીની સિઝન ચાલી રહી છે. એવા સમયે એક કમોસમી માવઠાના સમાચાર આવી રહ્યા છે. તો ખેડૂત મિત્રો, આ માવઠું છે તે તારીખ 13થી લઈ અને 17 સુધી રાજ્યના ઘણા બધા ભાગોની અંદર હળવા ભારે ઝાપટા સાથે સાથે ગાજવીજ, કોઈ વિસ્તારની અંદર કરા સાથે વરસાદ પડી શકે. તો ખેડૂત મિત્રો, વાત કરીએ તારીખ વાઇઝ તો આજરોજ તારીખ 13 બપોર બાદ સૌરાષ્ટ્રના સીમિત વિસ્તારની અંદર હળવા ભારે ઝાપટા થવાની શક્યતા છે, જેમાં ખાસ કરીને રાજકોટ જિલ્લો, અમરેલી, ભાવનગર સાથે સાથે ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લામાં સીમિત વિસ્તારની અંદર આજરોજ માવઠાની શક્યતાઓ રહેલી છે. એવી જ રીતે દક્ષિણ ગુજરાત નો જે ભાગ છે, મધ્ય ગુજરાત છે, ઉત્તર ગુજરાતનો અમુક જે ભાગ છે, એની અંદર આજરોજ બપોર પછીથી ગાજવીજ સાથે હળવા ભારે ઝાપટા તો કોઈ જગ્યાએ પવન સાથે વરસાદની શક્યતાઓ રહેલી છે. ખેડૂત મિત્રો, વાત કરીએ 14 મે એટલે કે આવતીકાલથી માવઠાના વરસાદની અંદર થોડો ઘણો વધારો થતો જોવા મળશે. તેમાં પણ ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર આ માવઠાનું પ્રમાણ વધારે રહેશે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને આવતીકાલથી સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આવતીકાલથી વધારો જોવા મળશે, જેની અંદર ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્ર, પૂર્વ સૌરાષ્ટ્ર અને મધ્ય સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે આની અંદર માવઠાની શક્યતાઓ વધારે રહેલી છે. એમાં પણ ખાસ કરીને રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ જિલ્લો, સાથે સાથે સુરેન્દ્રનગર, બોટાદ, જામનગર જિલ્લાનો જે ભાગ છે આ જિલ્લાઓની અંદર પણ છાટાછૂટી હળવા ભારે ઝાપટા, સીમિત વિસ્તારની અંદર ગાજવીજ અને પવન સાથે કરા પણ પડી શકે. ખેડૂત મિત્રો, ત્યારબાદ 15 મેના રોજ પણ માવઠાની શક્યતા યથાવત છે. 15 મેના રોજ પણ સૌરાષ્ટ્રના અમુક સીમિત વિસ્તારની અંદર માવઠાની શક્યતાઓ રહેલી છે. ખેડૂત મિત્રો, 16 અને 17 મે આ દિવસોની અંદર માવઠાનું પ્રમાણ ધીમે ધીમે ઓછું થતું જશે, પણ તેમ છતાં પણ એકલ દોકલ જગ્યાએ છાટાછૂટી અને હળવા ભારે ઝાપટા પડી શકે. તો ઉનાળુ પાકો જે તૈયાર થઈ ગયેલા હોય તેને સાચવી લેવા, જો સચવાઈ ગયા હોય તો વ્યવસ્થિત રીતે ઢાંકી દેવા, તેમજ જે આપણો પશુ માટેનો ઘાસચારો છે તેને પણ વ્યવસ્થિત સાચવી અને ઢાંકી દેવો. ખેડૂત મિત્રો, હવે ખરીફ સિઝન પણ ટૂંક સમયની અંદર શરૂ થનાર હોય. હાલ ખરીફ સિઝનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આવા સમયે ખેડૂત મિત્રો, ચોમાસું અને પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ આગામી 10-15 દિવસની અંદર સૌરાષ્ટ્ર સહિત રાજ્યની અંદર શરૂ થવાની શક્યતાઓ રહેલી છે. એટલે જે કંઈ ખરીફ સિઝનને લગતી જે તૈયારીઓ કરવાની છે તે તાત્કાલિક પૂર્ણ કરી દેવી. કારણ કે એક સારા સમાચાર આવી રહ્યા છે કે આગામી આ માસના અંત સુધીની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ થઈ જાય અને આંદામાન નિકોબાર અને આજુબાજુના જે વિસ્તારની અંદર આપણું જે નૈઋત્યનું ચોમાસું છે તે આવી જવાની શક્યતાઓ હાલ લાગી રહી છે વિવિધ ફોરકાસ્ટ મોડેલોના અભ્યાસ પરથી. જેમ જેમ દિવસો જશે અને સ્થિતિ ક્લિયર થશે એમ આપને અલગથી અપડેટ આપવામાં આવશે. હવામાન અને વરસાદને લગતી માહિતી માટે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વધુમાં વધુ ખેડૂત મિત્રોના ગ્રુપમાં શેર કરજો. અસ્તુ, જય હિન્દ, જય ભારત.